એક ટ્રેનની અંદર ઉનાળુ વેકેશનમાં કેટલાક લોકો બહાર ફરવા માટે જતા હશે, વેકેશનનો લાભ લેવા માટે, અને બરાબર એ વખતે એક સીટ ઉપર બે વ્યક્તિ બેઠી હતી. ત્રીજી વ્યક્તિ એના ઉપર બેસી શકે એમ નહોતી. બે જ વ્યક્તિ બેઠી હતી, ત્રીજી વ્યક્તિ બેસી શકે એવી નહોતી. એ બંને વ્યક્તિઓ ત્યાં બેઠી હતી. એક વ્યક્તિ વ્યસની હશે, એક વ્યક્તિ સદાચારી હશે. એક ત્રીજી વ્યક્તિ ત્યાં આવી અને એ વ્યક્તિ વ્યસની હતી. એટલે વ્યસનીને ઓળખી કાઢે અને તરત જોયું આ આપણા માઇલો છે. એટલે હળવેકથી કીધું ભાઈ અહીંયા બેહ ને, પણ જગ્યા હતી નહીં, પણ તોય સેજ જગ્યા કરી દીધી. બેસને કંઈ વાંધો નહીં, સેજ જગ્યા બેસને એમ કરીને જગ્યા કરી દીધી. જગ્યા કરી દીધી ને પછી આ બંને જણાઓએ બે સરખા થઈ ગયા. એટલે બંને જણાઓ એવા આમ પગ પોળા કરતા જાય, એવા પગ પોળા કરતા જાય. ઓલો ધીમે ધીમે બાજુમાં ખસતો ગયો ને એક સમય એવો આવ્યો કે બિચારો સીટની નીચે વયો ગયો. એમ અંદર રહેલો શૈતાન અને અંદર રહેલો દેવદૂત, એ બેમાંથી જેને પોષણ મળે ને, તમે માની લ્યો કે દેવદૂતને પોષણ આપો તો દેવદૂત ધીમે ધીમે એવો બીજાની સાથે રહીને, એવા વિચારો સાથે રહીને એવો મજબૂત થતો જશે કે હળવેકથી શૈતાનને બહાર કાઢી મૂકશે. અને જો શૈતાનને પોષણ આપો તો ધીમે ધીમે એ એવો મજબૂત થતો જશે કે હળવેકથી દેવદૂતને બહાર કાઢી નાખશે. આપણા ઉપર આધાર રાખે છે કે આપણે શું કરવું છે. સાહેબ, યુગે પરિસ્થિતિ બદલાતી જાય છે. દરેક યુગ તમે જોતા જાઓ તમને ખબર પડે, યુગે પરિસ્થિતિ બદલાય છે. એક યુગ એવો હતો કે જેમાં દેવો અને દાનવો એ બંને વચ્ચે યુદ્ધ ચાલતું હતું, દેવો અને દાનવો વચ્ચે. પછીનો એક યુગ એવો આવ્યો કે જે યુગની અંદર એ યુદ્ધ થોડુંક નજીક આવ્યું અને દેવો અને દાનવો વચ્ચે નહીં, બે રાજ્યો વચ્ચે યુદ્ધ થયું. પછીનો એક યુગ એવો આવ્યો કે જેમાં બે પરિવાર વચ્ચે યુદ્ધ થયું, કૌરવ અને પાંડવ. અને હવેનો યુગ એવો આવ્યો છે કે અંદરને અંદર યુદ્ધ ચાલે છે. અંદર જ અહીંયા જ યુદ્ધ ચાલે છે, સારા અને ખરાબ વચ્ચે. અને એમાં તમે જેવી વ્યક્તિની સાથે રહો તમે એવા બની જાઓ. આપણા જીવનમાં નકારાત્મકતાઓ કેમ આવે છે? વાય જરાક આ વિચારવા જેવું. કેમ સતત આજુબાજુ નકારાત્મક એટલી નેગેટિવ ઉર્જા ફેલાવે છે. અને એને કારણે જે સમાજની અંદર માહોલ પેદા થયો, મેં તમને કીધું ને, જીવતી લાશ, એ આને કારણે જ છે, નકારાત્મકતાઓને કારણે. વ્યક્તિ એમ કહેતી હોય, અરે જીવન જીવવા જેવું લાગતું નથી ને આ દુનિયા તો બહુ જ બગડી ગઈ છે, કેમ જીવવું, કેવી દુનિયા થતી જાય છે, કેવા માણસો થતા જાય. તમને આવા વિચાર આવવા માંડે ને, ખાલી ખરેખર તમે 1 મહિનો પ્રયોગ કરજો. 1 મહિનો ફેસબુક બંધ કરી દો, 1 મહિનો વોટ્સઅપ બંધ કરી દો, 1 મહિનો ટીવી ચેનલ જોવાની એટલે ન્યૂઝ ચેનલ જોવાની બંધ કરી દો, અને 1 મહિનો છાપું વાંચવાનું બંધ કરી દો. તમને દુનિયા જીવવા જેવી લાગશે. આ દુનિયા તો મસ્ત છે. એલા બહારથી આવતું હતું જેવું બધું, જે કચરો જ હતો, જે જરૂરી જ નહોતું, એવી બધી બાબતો આપણને સતત, એટલે મેં કીધું ને કે આ નકારાત્મકતા વ્યક્તિને પોતાનું જીવનનો આનંદ માણવા દેતી નથી. આપણી જે શક્તિઓ છે ને એ શક્તિઓને દાબી દે છે. હું ઘણી વખત મારા વિદ્યાર્થીઓને વાત કરવાની હોય ને ત્યારે આ વાત અચૂકપણે કહેતો હોઉં છું. એક સિંહણ હતી અને એ સિંહણે બચ્ચાને જન્મ આપ્યો. પછી બચ્ચાને જન્મ આપીને સિંહણ તો બિચારી મૃત્યુ પામી, મરી ગઈ. બચ્ચું મા વગરનું થઈ ગયું. ત્યાંથી 4-5 ઘેટા નીકળ્યા અને ઘેટાઓએ જોયું કે આ બચ્ચું મા વગરનું થઈ ગયું. હવે બિચારું મોટું કેવી રીતે થશે, કેમ આગળ વધશે, કેવી રીતે જીવશે? એમને દયા આવી એટલે ઘેટાઓ આ સિંહના બચ્ચાને પોતાની સાથે લઈ ગયા. ઉછેરીને એને મોટું કર્યું. બચ્ચું મોટું થયું. સિંહ હતો થઈ ગયો ઘેટા જેવો, કે ઘેટા ભેગો રહ્યો, બિલકુલ એના જેવો. ઘેટાની જેમ બોલે, ઘેટાની જેમ ચાલે, ઘેટાની જેમ ડરે. એક વખત જંગલનો સિંહ એ ભૂલો પડી ગયો ને આ બધા ઘેટા રહેતા હતા ત્યાં આવી ગયો. અને જંગલના સિંહે જોયું કે આ તો હારો સિંહ અને ઘેટા ભેગો, આવું તો કેવી રીતે હોઈ શકે એમ. અને આ ના ચાલે, આ મારે એને પકડવો પડે, પૂછવું પડે કે ભાઈ તો આના ભેગો કેમ. જંગલના સિંહે દોટ મૂકી અને જંગલના સિંહને જોયો એટલે ઘેટા ભાગ્યા. ઘેટાની સાથે મોટો થયેલો સિંહ પણ ભાગ્યો.
પણ જંગલના સિંહે દોટ મૂકીને એને પકડી લીધો. એને પકડ્યો અને પેલો જે ધ્રુજે આખો આમ વાઇબ્રેટ મોડ ઉપર મુકાઈ ગયો. પછી જંગલના સિંહે પૂછ્યું, ભાઈ આટલી બધી ધ્રુજારી કેમ, આટલો બધો કેમ ધ્રુજે છે? તો કે પણ બીક લાગે ને. પણ કોની બીક લાગે છે? કે તમારી. મારી બીક શું કામ લાગે છે? તમે સિંહ છો ને. સિંહ કે તો તું કોણ છો? એ કે હું ઘેટું છું. એ કે નો હોય ભલામણા, તું સિંહ જ છો. હું ઘેટું છું. બહુ સમજાવવાનો પ્રયત્ન કરે, કોઈ રીતે સમજે જ નહીં. પછી સિંહ એને એક શાંત સરોવરના કાંઠે લઈ ગયો. પેલું તળાવનું એકદમ શાંત પાણી હતું, એમાં પ્રતિબિંબ બતાવીને કીધું, જરાક જોતો, મારા જેવો દેખાય છે? આમ જો, નજર કર. જોયું કે હા, તમારે જેવો જ દેખાવ છો. ત્રાડ પાડ, અવાજ કર, ધીરે ધીરે બોલમાં, સિંહ છો તું. સેજ અવાજ કર્યો અને પછી ખબર પડી કે હું સિંહ જ છું, પણ આ ઘેટા ભેગો રહ્યો ને એટલે ઘેટા જેવો થઈ ગયો. એમ જન્મજાત તમે બધા સિંહ અને સિંહણ જ છો, પણ આપણી આજુબાજુ કેટલાક નબળા વિચારોવાળા ઘેટા ઘેટીઓ આવી ગયા ને એટલે એવા થઈ ગયા. કંઈક વિચાર લઈને જાવ ને સીધા જ બોલો, આમ આપણને આ તો આપણું કામ નહીં, આપણે તો આમ પાડી જ દઈએ સીધા, ઘેટા જેવા હોય. હું ઘણી વખત કહું છું કે સફળતા માટે તમારી સાથે કોણ છે ને એ બહુ અગત્યનું છે. મહાભારતનું યુદ્ધ થયું, એમાં બે પક્ષો હતા, પાંડવ પક્ષ અને કૌરવ પક્ષ. અને આ બંને પક્ષમાંથી મારે તમારી પાસેથી જાણવું છે, તમે જે જાણો છો એ પ્રમાણે, કે પાંડવ અને કૌરવ આ બંને પક્ષમાંથી મજબૂત પક્ષ, બળવાન પક્ષ, શક્તિશાળી પક્ષ, પાવરફુલ પક્ષ કયો હતો? પાંડવ અને કૌરવ બંનેમાંથી કૌરવ. કૌરવ બધી રીતે શક્તિશાળી હતા. મહાભારતના યુદ્ધમાં 18 અક્ષૌહિણી સેના યુદ્ધ લડેલી હતી. 18 અક્ષૌહિણી કુલ. અને 18 અક્ષૌહિણીમાંથી પાંડવોના ભાગે તો 7 અક્ષૌહિણી સેના જ હતી અને કૌરવોના ભાગે 11 અક્ષૌહિણી સેના હતી. હવે જરા વિચારો, પાંડવોના ભાગે 7 અક્ષૌહિણી સેના, કૌરવોના ભાગે 11 અક્ષૌહિણી સેના, એટલે પાંડવો કરતા કૌરવોનું સૈન્ય બળ 50% કરતાં વધારે હતું. પાંડવો પાસે અનુભવી યોદ્ધાઓ નહોતા, બિચારા નવા નવા યોદ્ધાઓ બધા. અને કૌરવો પાસે એકથી એક ચડે એવા અનુભવી યોદ્ધાઓ, કૃપાચાર્ય, દ્રોણાચાર્ય, ભીષ્મ, આમ એકથી એક ચડે એવા ખેરખાઓ હતા બધા. કૌરવો સંપત્તિની દ્રષ્ટિએ અત્યંત સમૃદ્ધ, કારણ કે રાજ સત્તા ઉપર હતા, સત્તા હતી એની પાસે, સમૃદ્ધિ પુષ્કળ હતી. અને એની સામે પાંડવો એ બિચારા સાવ મુફલીસ જેવા, કારણ કે એ તો વનમાં ભટકતા ભિખારી હતા. 12 વર્ષનો વનવાસ હતો, 13મું વર્ષ અજ્ઞાતવાસ, 13 વર્ષ એમનેમ રખડીને આવેલા. બધી રીતે તમે જુઓ એટલે પાંડવોની સરખામણીમાં કૌરવો મજબૂત હતા. અને છતાંય મહાભારતના 18 દિવસના યુદ્ધના અંતે મજબૂત કૌરવો હારી ગયા અને નબળા પાંડવો જીતી ગયા. આમાં આખું પરિણામ તમે જુઓ. મહાભારતમાં આ સમજવા જેવું છે. આપણને વડીલો કહેતા મહાભારત ઘરમાં રખાય નહીં, નહીંતર મહાભારત થાય, આવું કહેતા. પણ મહાભારતમાં કેટલીક બાબતો શીખવા સમજવા જેવી છે. આવું કેમ થયું? કેમ પાંડવો જીતી ગયા? ઓછા રિસોર્સિસ હોવા છતાંય, અને કૌરવો પાસે તમામ રિસોર્સિસ, તમામ સ્ત્રોત પૂરતા પ્રમાણમાં હતા, તોય હારી ગયા. સાહેબ, ઘણા બધા કારણો છે, પણ એ પૈકીનું એક અત્યંત મહત્વનું કારણ એ છે કે પાંડવોના પક્ષમાં રહેલા ભગવાન કૃષ્ણ અને કૌરવોના પક્ષમાં રહેલા મામા શલ્ય, આ બંનેની ભૂમિકા સમજજો. મામા શલ્ય એ કૌરવોના પક્ષમાં હતા અને એ કામ શું કરતા? તો કૌરવ સેનાને હતોત્સાહિત કરવાનું કામ કરે, ડીમોટિવેટ કરે. સાંજે જ્યારે યુદ્ધની વ્યૂહરચના નક્કી કરવા માટે બધા ભેગા થાય અને આવતીકાલે આપણે પાંડવોની સામે કેમ ટક્કર ઝીલીશું એની વ્યૂહરચના નક્કી કરે, ત્યારે મામા શલ્ય ઊભા થઈ અને પોચીને ઢીલી વાતો કરી અને બધાનું મનોબળ તોડ નાખે. વાતો જેવી ઢીલીને પોચી ચાલુ કરે, તે આપણે પહોંચી વળશું એમ કરીને ચાલુ કરે. અને બિચારા બધા જ્યાં આમ બરોબરનો જુસ્સો આમ ચડ્યો હોય તો જુસ્સો તોડી નાખે. અને બીજી તરફ
ભગવાન કૃષ્ણ અને એની તમે ભૂમિકા જોજો. જુસ્સો તૂટી ગયો હોય ને એને ઊભો કરે પાછો પ્રાણ પૂરીને. અર્જુને હથિયાર હેઠે મૂકી દીધા હતા, નથી લડવું, અને અર્જુનને ઊભો કર્યો, પણ લબાડ હેઠો હું બેહી ગયો. એ મેદાનમાં આવ્યા પછી હવે પરીક્ષા આપવા આવ્યો ને હાથમાં પેપર આવી ગયું ને હવે પરીક્ષા નથી આપવી. એટલી સરસ વાતો કરી કરીને એને અર્જુનને જે પ્રેરણા આપી છે અને યુદ્ધ લડવા માટે તૈયાર કર્યો છે. સાહેબ જરાક તપાસ કરજો કે તમારી આજુબાજુ શલ્ય છે કે તમારી આજુબાજુ કૃષ્ણ છે. જો તમારી આજુબાજુ શલ્ય હોય તો ગમે એટલા રિસોર્સિસ હોવા છતાંય યુદ્ધમાં હાર નિશ્ચિત, નક્કી. આજુબાજુ જો શલ્ય હોય તો ગમે એટલા રિસોર્સિસ ભલે ને હોય, ગમે એટલા સાધન ભલે ને હોય, તોય હાર નિશ્ચિત. અને તમારી આજુબાજુ જો કૃષ્ણ હોય તો રિસોર્સિસ ભલે ઓછા હોય પણ જીત નિશ્ચિત. જ્ઞાનયોગ શીખવો હોય ને તો જાતને ખાલી એક જ સવાલ પૂછવાનો, હુ એમ આઈ, હું કોણ છું. એક જ સવાલ જાતને પૂછો, પોતાની જાતને આ સવાલ પૂછો, હું કોણ છું, અને જે જવાબ આવે ને સાહેબ એ જ્ઞાનયોગ. હું કોણ છું સવાલ પૂછો, જવાબ આવે હું શૈલેષ સકપરિયા છું. નો, એ સાચો જવાબ નથી. હું કોણ છું સાચો જવાબ છે અનંત શક્તિઓથી ભરેલો પરમાત્માનો અંશ છું. અને આ વાત હું નથી કહેતો સાહેબ, ભગવાન કૃષ્ણએ શ્રીમદ ભગવદ્ ગીતામાં જ કહ્યું છે કે પ્રત્યેક જીવ મારો અંશ છે. અને પરમાત્માની આ વાત મનાતી હોય ને તો તમે કે હું, આપણે કોઈ સામાન્ય નથી, આપણે બધા જ પરમાત્માનો અંશ છીએ. પણ આપણને આપણી શક્તિઓનું કોઈ ભાન જ નથી. આપણને આપણી જે આંતરશક્તિઓ છે એનો કોઈ પરિચય જ નથી.